મનીષાબેન, આજે તો એક નહીં બે નહીં પણ ત્રણ વેરાયટીઝ શીખવાની છે બ્રુશેટાની. તો બ્રુશેટાની કઈ ખાસ વાત છે કે જે તમને બહુ જ ગમે છે? બ્રુશેટા એક તો બહુ સરસ રીતે જલ્દીથી બની જાય છે, બહુ ટેસ્ટી હોય છે અને બ્રુશેટા જે વર્કિંગ વુમન છે એની માટે તો કહીએ ને કે એક વરદાન છે. અચ્છા, ફટાફટ બની જાય, ટેસ્ટી પણ હોય, એટલે વર્કિંગ વુમનને તો એ ગમે જ, ચોક્કસ ગમે. બિલકુલ. સૌથી પહેલા કયા પ્રકારના બ્રુશેટા રેડી કરીએ છીએ? જેને લીધે બ્રુશેટા જેને લીધે ઓળખાય છે એ ઇટાલિયન ક્યુઝાઇનના ઇટાલિયન બ્રુશેટા. ઓકે, અને સામગ્રીમાં શું છે? ફ્રેન્ચ બ્રેડ છે, કેપ્સિકમ છે, ચીઝ બ્રેડ છે, કાંદો છે અને મસાલા છે. ઓકે, કેટલી વારમાં બની જશે બ્રુશેટા? 5 to 10 minutes. તો ચલો વ્યુઅર્સને, ખાસ કરીને વર્કિંગ વિમેનને શીખવી તો બ્રુશેટા. ચોક્કસ. બ્રુશેટા માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બ્રુશેટા કેવી રીતે ઓળખાય. સપોઝ બારે ખાવા જઈએ, હંમેશા એની માટે ફ્રેન્ચ લોફ લેવામાં આવે છે, જેમાં સેસમી તલ. હા, બેઝિક બ્રુશેટા એવી રીતે ઓળખાય છે, જેમાં તલનો ખૂબ સારા પ્રમાણમાં, જેવી રીતે આ છે. હા, આ સેસમી વાળા બ્રેડ છે, જેને આ બ્રેડ સેસમી ઓઇલથી બનેલા છે. ઓકે, તો આ બ્રુશેટા એને લીધે બહુ સારી રીતે ઓળખાય છે. એટલે તલ પણ છે એમાં અને તલનું તેલ પણ વાપરવામાં આવ્યું છે. હાજી. અને બ્રુશેટા હંમેશા કેવી રીતે ઓળખવાના હોય તો બ્રુશેટામાં ઓલવેઝ ઓલિવ ઓઇલ અને લસણને મેરિનેટ કરી એનો વોશ આપવામાં આવે છે. ક્યારે પણ તમે ક્યાંય પણ બાઇટ કરો તો તમને ખ્યાલ આવી જાય કે આ બ્રુશેટા છે. ઓકે, બનાવીએ. ઓલિવ ઓઇલને મેરિનેટ કરવાનું છે, લસણ ઝીણું સુધારી અને એને 2 કલાક રહેવા દેવાનું છે. તમે કહ્યું કે જે બ્રુશેટાની ખાસિયત છે. બિલકુલ. આને મિક્સ કરી લઈએ. આવી રીતે ઝીણું ચોપ કરવાનું છે. ઓકે, આ મિશ્રણ માટે ઓલિવ ઓઇલ કેટલું લીધું છે અને લસણ કેટલું લીધું છે? બંને 1-1 ટેબલસ્પૂન લેવાનું છે. અચ્છા. અને આ છે જે ફ્રેન્ચ લોફ છે, તમે એને આવી રીતે પતલા બી કાપી શકો છો અથવા તો પહોળા પણ કાપી શકાય છે. અચ્છા. બંને રીતે કટ કરી શકાય છે. સૌથી પહેલા આ લગાડી લઈએ. અત્યારે પતલા કાપેલા છે બ્રેડના પીસીસને, અને એમાં દરેક પીસ પર કેટલું લે છે ઓલિવ ઓઇલ અને લસણ? 1/8 ટીસ્પૂન. ઓકે. હાજી. આવી રીતે પ્રોપર એને લગાડી લેવાનું છે. બેક કરવા માટે મૂકીએ. મેક્સિમમ અવનમાં જે મેક્સિમમ ટેમ્પરેચર છે 250 અથવા 270, એના ઉપર 3 થી 4 મિનિટ માટે મૂકશું. ઓકે, થઈ ગયું છે, જોઈ લઈએ. હા. જો આવી રીતે ખૂબ ફાઇન ખુશ્બુ આવવા લાગે અને આવી રીતે આછો કલર આવે ત્યાં સુધી કરશું. લસણની સરસ સ્મેલ આવે છે. હવે એના ઉપર જે સ્પ્રેડ લગાડવાનું છે એ બનાવી લઈએ. ઓકે. 1 ટેબલસ્પૂન ચીઝ સ્પ્રેડ, 1 ટેબલસ્પૂન યલો કેપ્સિકમ, ઝીણા કાપી લીધા છે. અને હાજી, 1 ટેબલસ્પૂન રેડ કેપ્સિકમ, 1 ટેબલસ્પૂન કેબેજ જેને બારીક કાપી લીધી છે. હા, 1 ટેબલસ્પૂન કાંદો, સહેજ જ મીઠું. આપણે સોલ્ટ ખાવાવાળા, વધારે સોલ્ટી ખાવાવાળા લોકો છે, નહીં નાખશો તો બી ચાલશે. ચીઝ ના કારણે થોડું તો સોલ્ટી હશે. હા, પણ થોડુંક આપણે નાખીશું. મિક્સ કરી લઈએ બરાબર. મનીષાબેન, બ્રુશેટા તો બહુ પ્રખ્યાત છે જ, પણ ક્રોસ્ટીની પણ એટલા જ પ્રખ્યાત છે. પણ આ બંનેનો બેઝિક ડિફરન્સ શું કહી શકાય? બંને કેવી રીતે ડિફરન્શિએટ કરી શકીએ? બહુ જ સરસ સવાલ પૂછ્યો છે લિપિ, કારણ ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે. બંને બ્રેડ ઉપર બને છે, બંને પર બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લાગેલા હોય છે, તો કેવી રીતે ઓળખવાનું? બંને બેક કરીને બનાવાય છે. એબ્સોલ્યુટલી. બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે તે. હંમેશા બ્રુશેટામાં આવી રીતે ઓઇલનો વોશ, ઓલિવ ઓઇલનો વોશ અને ગાર્લિક નાખેલું હોય છે. એ એક ખાસ ખાસિયત છે બ્રુશેટાની. બ્રુશેટા માટે ઓલવેઝ ફ્રેન્ચ બ્રેડ યુઝ થાય છે અને ઇવન નાના નાના બન્સ પણ યુઝ થાય છે બ્રુશેટા માટે, બેબી બન્સ જેને કહેવાય છે. અને જેવી રીતે ક્રોસ્ટીની કેવી રીતે ઓળખાય તો જે પીઝાના બેઝમાંથી જે બ્રેડ બને છે, બગેટ બ્રેડ છે, જે રસ્ટિક બ્રેડ્સ કહેવાય છે. ઓકે, એ હંમેશા ક્રોસ્ટીનીમાં યુઝ થાય છે. બ્રુશેટામાં એક સ્પ્રેડ હોય છે. હા, એક ઓલવેઝ એક કાં તો પેસ્તો યુઝ કરી લો, કાં તો તમે કોઈ પણ ચીઝ સ્પ્રેડ ને બધું મિક્સ કરીને કોઈ પણ એક સ્પ્રેડ યુઝ થાય છે, જ્યારે ઓલવેઝ ક્રોસ્ટીનીમાં પીસીસ કરીને નાખવામાં આવે. બ્રેડના ટાઈપ પરથી, ઓલિવ ઓઇલ અને લસણના વોશ પરથી અને સ્પ્રેડ પરથી, આ ત્રણે પરથી બ્રુશેટાને અલગ કરી શકાય. હવે ઓળખી લઈશ ને બધા બ્રુશેટા? ઓફકોર્સ. જે સ્પ્રેડ લગાવવાનું છે, જે એક ખાસિયત છે બ્રુશેટાની, એ બનાવીએ છીએ અત્યારે. હાજી. આ બધું સામગ્રીને પહેલા બરાબર મિક્સ કરી લઈએ.
હંમેશા કોઈ પણ બ્રુશેટા આપ બનાવો એક સ્પ્રેડ જોઈએ અંદર. કમ્પલસરી છે. કમ્પલસરી, એ મેઇન છે. જો ક્યારેય ચીઝ સ્પ્રેડ થોડું થીક આવી જાય તો આપ એમાં 1 થી 2 ટીસ્પૂન દૂધ એડ કરી શકો છો સ્પ્રેડ બનાવવા માટે. અધરવાઇઝ આ પરફેક્ટ છે. અને હંમેશા સ્પ્રેડ માટે જે ક્રીમી ફ્લેવરનું ચીઝ મળે છે એ લેશો તો એનાથી રિઝલ્ટ બહુ સારું મળશે. ઓકે, બધા પર લગાડી દઈએ. કેટલું કેટલું લઈએ છે? 1 ટીસ્પૂન જશે. જે બાળકો લાઈક વેજીટેબલ્સ ના ખાતા હોય તો એ લોકોની મમ્મીને તો બહુ આઈડિયલ બની જાય બ્રુશેટા, બીકોઝ એ બહાને એ લોકો બધી વેજીટેબલ્સ ખાઈ લે. અને સ્પ્રેડમાં તો જેટલા વેરિએશન બનાવવા હોય એટલા બનાવી શકાય. જે વેજીટેબલ ખવડાવવું હોય એનો ઉપયોગ કરી શકાય. બિલકુલ. બ્રુશેટાની સૌથી વધારે કોઈ જાણીતી વાત હોય તો એ છે કે એની વેરાયટી એટલી બધી વાઇડ રેન્જ એમાં અવેલેબલ છે. પણ આ બધામાંથી તમારા ફેવરિટ કયા છે બ્રુશેટા? સાચું કહું તો લીપી પેસ્તોથી બનેલા, વોલનટ પેસ્તો નાખીને. વોલનટ પેસ્તો? હા જી, વોલનટ એન્ડ ટમેટો પેસ્તોના બહુ ભાવે છે, બેસિલ પેસ્તોના બહુ ભાવે છે, ઇવન આ બ્રુશેટા બી મને બહુ ભાવે છે. ઓકે. બ્રુશેટા એટલો બધો વાઇડ સબ્જેક્ટ છે, જ્યારે ક્રોસ્ટીની તમે બહુ બધો વાઇડ સબ્જેક્ટ નથી, તમે બહુ એમાં ના રમી શકો, પણ બ્રુશેટા એટલો બધો વાઇડ સબ્જેક્ટ છે કે તમને જે ચાહો એ તમે એમાં કરી શકો છો. દર વખતે એક નવી વેરાયટી રેડી કરી શકો. એબ્સોલ્યુટલી. જો આવી રીતે બધું લગાડી દેવાનું છે. એના ઉપર ઓલિવ છે એને બારીક ચોપ કરી લીધા છે, એ મૂકી દઈએ. ગ્રીન ઓલિવ લઈએ છે? હા જી, ગ્રીન અથવા બ્લેક જે તમને ગમતા હોય એ લઈ શકો છો. આ બધા આ છે ને ઓલિવ્સ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે બ્રુશેટાનું. હા, ઇટાલિયન સિઝનિંગ છે એ લગાડીએ. અને ફરીથી ઓવનમાં 2 મિનિટ માટે હાઈ ટેમ્પરેચર પર બેક કરશું. ઓકે. પહેલાની જેમ જ જે હાઈએસ્ટ ટેમ્પરેચર છે 250 કે 270 એ હાઈએસ્ટ ટેમ્પરેચર પર રાખીએ છીએ. હા જી. ઓવનમાં બરાબર બેક થઈ ગયા છે, કાઢી લીધા છે. હવે એના પર થોડી ચીઝ મૂકી દઈએ. હા, છીણેલું ચીઝ લઈએ છે. હા જી. ઇટાલિયન લોકો બહુ જ ચીઝ લવર હોય છે. એ લોકો 2-3 ચીઝનું કોમ્બિનેશન લઈ પોતાની રેસિપીઝ બનાવે છે. અત્યારે પણ ચીઝ સ્પ્રેડ લીધું છે સ્પ્રેડ બનાવવા, અને છીણેલું ચીઝ લઈએ છે અત્યારે. સર્વ કરીએ. તૈયાર છે ઇટાલિયન ક્યુઝાઇનની બહુ જ ફેમસ રેસિપી ઇટાલિયન બ્રુશેટા, જેને મેં ચેરી, ચીઝ અને પાઇનેપલ સાથે સર્વ કર્યું છે. ઇટાલિયન બ્રુશેટા બનાવવા માટે જોઈશે ઝીણું સમારેલું લસણ 1 ટેબલસ્પૂન, ઓલિવ ઓઇલ 1 ટેબલસ્પૂન, ફ્રેન્ચ બ્રેડ 8 સ્લાઇસ, સ્પ્રેડ બનાવવા માટે ચીઝ સ્પ્રેડ 1 ટેબલસ્પૂન, સમારેલા પીળા કેપ્સિકમ 1 ટેબલસ્પૂન, સમારેલા લાલ કેપ્સિકમ 1 ટેબલસ્પૂન, ઝીણી સમારેલી કોબીજ 1 ટેબલસ્પૂન, ઝીણી સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, ઝીણા સમારેલા ઓલિવ 1 થી 2 ટીસ્પૂન, ઇટાલિયન સિઝનિંગ 1 થી 2 ટીસ્પૂન, છીણેલું ચીઝ 1 ટીસ્પૂન. ઇટાલિયન બ્રુશેટા બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ 1 ટેબલસ્પૂન લસણને ઝીણું સમારીને 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલમાં 2 કલાક સુધી મેરિનેટ કરો. હવે સ્લાઇસ કટ કરેલી ફ્રેન્ચ બ્રેડ પર આ મેરિનેશન સ્પ્રેડ કરો. તેને બેકિંગ ડિશમાં મૂકીને 250 ડિગ્રી પર 3 થી 4 મિનિટ માટે બેક કરો. અન્ય બાઉલમાં ચીઝ સ્પ્રેડ, ઝીણા સમારેલા પીળા કેપ્સિકમ, ઝીણા સમારેલા લાલ કેપ્સિકમ, ઝીણી સમારેલી કોબીજ, ઝીણી સમારેલી ડુંગળી અને મીઠું ઉમેરો. તેને બ્રેડ પર સ્પ્રેડ કરો. તેના પર ઝીણા સમારેલા ગ્રીન ઓલિવ અને ઇટાલિયન સિઝનિંગ ભભરાવી ફરીથી ઓવનમાં 2 મિનિટ માટે 250 ડિગ્રી પર બેક કરો. તૈયાર થઈ જાય પછી ઉપરથી છીણેલું ચીઝ ઉમેરી સર્વિંગ ડિશમાં લઈને સર્વ કરો.